हाय फ्रेंड्स, गुड मॉर्निंग, जय मुरलीधर। અને આજે થઈ ગયા છે આપણે વહેલા તૈયાર, કેમ કે જવાનું છે ગામમાં પ્રસંગ છે તો। અને આપણો લુક આવો કંઈક છે, એલિફન્ટ આઉટફિટની જોડી નાખી લીધી છે, જો કે હું લેવો હતો ત્યાંથી। અને આપણા દિનેશભાઈ મને કીધું હતું કે ભાઈ ફોટો મોકલજો પહેરો ત્યારે, કેમ કે લેવો તો પહેલાં ઉદ્ઘાટન ઉપર, પણ એને મેં પહેરી નથી ને એ મને કાયમ પૂછતા કેવી લાગી। અને આપણે જવાનું છે હવે ગામમાં, તો જઈએ છીએ ગામમાં ને પછી બપોર પછી લગભગ આપણે જવાનું છે મામાના ઘરે, તો બતાવીશ જઈશ તો અમારા ઘરનો જ છે, તો આગલા વિડીયોમાં તમે જોયા હશે। અને આજ જો મોકો જડીએ તો દેખાડીએ, કેમ કે અહીંયા છે ને લેડીઝનો પ્રસંગ હોય એટલે લેડીઝ વધારે હોય, એટલે હું છે ને વિડીયોમાં જેમ બને એમ લેડીઝને લેતો નથી। અને આપણે એકલા રાણા નીતિ લડવાળા જઈ। અને મિત્રો અંદર પ્રોગ્રામ ચાલુ છે અને અમે જરીક બહાર નીકળીએ હું સાગરભાઈ, કેમ કે ભાઈ થાર લઈને આવ્યો તો જામનગરથી ને, તો જરીક થારની ચક્કર મારવા નીકળ્યા જાય, કેમ કે મેં કીધી ને હાઈકી નથી થાર, અને આપણે ક્રેટાઈ આવી જાય જામનગરથી, તો જઈને જરીક થાર લઈને ચક્કર મારતા આવી। અને મિત્રો તો અમે થાર લઈને જતા હતા ને અમે રેલગાડી ભૂટકી રહી, તો જરીક ઊભા જાય। અને આપણે જઈને આગળ આપણે કાંઈ છે ને ગામની બાજુમાં વાડી છે, તો વાડી જોતા આવી અને થારની ચક્કરે લાગી જાય તો બે થઈ જાય, તો જઈ અને તમને દેખા। મિત્રો તો આજે આપણી વાડી, અને શરૂઆતમાં અહીંયા ગાડી પડી છે ને ગેટની અંદર આવતા પહેલાં છે ને આપણો મોટો બધો હોજ છે, જો કે બહુ ઊંડો નથી, સીસરો છે। અને એક વાડી છે ને આમ રોડની ઓલી બાજુ છે, એ થોડીક આના કરતાં મોટી છે, અને બતાવું વાડીની અંદર જઈને તમને। માંડવી વાવી છે અહીંયા ગામમાં કરે, તો બતાવું। આજે ને હમણાં મારા મોટા પપ્પાએ પાછી નવી જ લીધી છે, અને આજે માંડવી, અને અહીંયા નારિયેળીનો નાનો કોઈક બગીચો છે, અને આ બાજુ છે મકાન। માંડવી કેવી છે જરી કોમેન્ટ કરી દેજો, જો કે મેં આગલા બ્લોગમાં કીધું કે આપણે ખબર ના પડે, હજી જોતા હોય ને ખબર હોય। આમ માંડવી છે, તો ભાઈનો ફોન આવે છે, એને ક્યાંક જવું હોય ગાડી લઈને, તો આપણે જઈએ હવે। અને થાર હાંકવાની ભાઈ ઓર મજા આવે। મેં એની પહેલાં એક ફેર હાંકી હતી, પણ ઓટોમેટિક પેટ્રોલ હતી, આ ડીઝલ મેન્યુઅલ છે, તો કિંમત હાંકવાની કિંમત આપણે ક્રેટાને કાંઈ મલાવતા હોય ને તો જરીક આપણે ઓલી હાવ સ્લો લાગે, અને આ કિંમત આમ હાર્ડ લાગે ગાડી, એને હાંકો એટલે આમ એના શોકરને બધા છે ને આમ જમ્પ બહુ કરે, એટલે બહુ મજા આવે ઓફરોડિંગ કારમાં। તો જઈએ હવે આપણે પાછા ગામમાં, અને હવે તો જમવાનું તૈયારી કરતા હું, તો આપણે થોડું ઘણું કામ હાંકવાની કેવી મજા આવે, જોયું ને? મેન્યુઅલ ડીઝલ છે, અને થડકાતા લાગતા જ નથી। આ બીજા 2-3 જણા છે ને પાછળ બેઠા ને, એ બે કામ ચોર છે, એવા માર ભેગા વાંચીને કામ ના કરવું પડે એટલે જ આવ્યા આવું। મિત્રો ગાડી નથી, હાથી છે, હાથી હો ખરેખર। આ જોઈએ જેવી વસ્તુ છે, એક ફેરે શોરૂમે જઈને ટ્રાયલ તો લેવાની જ છે, આપણે ફાઇનલ જ છે, અને ટ્રાયલ લેવી જ છે, એ ફાઇનલ છે એમ। આપણે તો ટ્રાયલ લીધી જ છે આજ આપણી ઘરની ગાડીમાં જ, પણ એક ફેરે જઈને એક ફેરે શોરૂમે જઈને ટ્રાયલ તો લેવી જ છે, ફાઇનલ છે, કેમ કે એ ગાડી હલાવવાની અલગ મજા હોય ટ્રાયલની। અને પાછી આપણે ભૂટકીથી એ રેલગાડી ભૂટકી ગઈ। તો તમે પાછા આવી ગયા, અને આ આપણી ક્રેટા અહીં પડી છે, અને થાર જેટ વાં પાર્કિંગ કરી છે, થાર જેટ વાં પાર્કિંગ કરી છે, અને અહીં આપણી ક્રેટા પડી છે। તો હવે પાછા જઈએ અંદર, અને અમે ભાઈને જવાનું છે, તો એને ગાડીની ચાવી દઈ દઈ। મિત્રો તમે છે ને આટા ફેરી કરીને રસોડે આવી ગયા હતા, અને અમારા કંદોઈ જે
ભરતભાઈ બ્રાહ્મણ છે અમારા ગામના જ છે અને આજુબાજુના બધા વિસ્તારમાં છે ને એ રસોઈ કરવા જાય અને જો કોઈને મરજી હોય તો એ ભાઈ અહીં જ છે. બોલો. જય દ્વારકાધીશ બધા મિત્રોને. બોલ. બધા મિત્રોને જણાવવાનું કે મોમાઈ કેટરસ સત્તાપર જે કોઈને રસોઈ બનાવવા માટે કામ હોય તો મારું નામ ભરત રાજ્યગુરુ. આપણો નંબર છે 9637859857, ગામ સત્તાપર, ધોરાવા, તાલુકો કલ્યાણપુર, જિલ્લો જામનગર, દેવગુરુ, દ્વારકા. જય દ્વારકા. તો એ ભાઈ છે એના નંબર આમાં સંભળાય નહીં એટલે નીચે હું થોડાક નાખી દઈ અને આ બધું એનું કામકાજ છે. તો એટલે નંબર આવી જાય તમને કોઈને ઈચ્છા હોય અને કેટરેસનું કામ એ રાખે છે. તો મિત્રો અમારા છે ને એક મોટા વ્યુઅર ભૂટકી રહ્યા અને મારા મામા છે. આમ મામા થાય પણ મામાજી હું રાખ્યું નથી આની કોઈ દી, કેમ કે આપણે મામા બધા આવા જ ભૂટકે છે, ડેન્જર બારોબારના. અને તમને દેખાડું ભાઈ છે ને અમારા ગામના જ છે અને નાકમાંથી સાઈ સોટાડીને આવ્યા. આમાં તને કોઈ લાગ્યું નહીં જોલા હજી સોટી જોઈ રહી ક્યાં હવે લુવાણી આવું લખના નાખીએ બોલો તો તારું તારીખ મારે કંઈ ઉપાધિ નથી. સબસ્ક્રાઈબ નહીં કરે કોઈ, મને દેખાડી દો મોર નહીં કરે. મિત્રો જે અમારો જમણવાર ચાલુ થઈ ગયો છે ને આજે અમારી પીરસવાની આખી ગેંગ, તો બતાવું તમને પીરસવાની ગેંગ બધી. હા ડેવલા જો બીજો દિવસ અને બીજો દિવસના વાગ્યા છે સાંજના 6:30, કેમ કે કાલ સાંજે થોડું મોડું થઈ ગયું પછી એટલો બધો થાક લાગ્યો હતો. તો આજે આખો દી આપણો સુવામાં જ ગયો. તો હમણાં ઉઠ્યો અને હજી તમને લાગતું હોય આખું થોડી સોજેલ્યું, કેમ કે હજી ઉઠીને ચા પાણી પી લીધા એટલી જ વાર થઈ છે. અને ઉઠ્યો એટલે જોયું તો ઘેર કોઈ હતું ને એટલે પછી કીધું કે ભાઈ જે ધૂપ દીવો કરી નાખ. તો આજે આપણું મંદિરનો એરિયા છે બધો અને હું જે ધૂપ દીવા કરી લઉં પછી મળીએ આપણે પાછા ધૂપ દીવા કરી. તે રાતના 11 અને ધૂપ દીવા કરીને અમારે એક ભાઈને જમવા જવાનું હતું, તો જમીને આવી ગયા પાછા ઘરે. અને આ વિડીયોને હવે અહીં જ પૂર્ણવતી આપી મળી નેક્સ્ટ વિડીયોમાં. તો જલ્દી લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખો અને બધાને